તો 2 દિવસથી વરસાદ ચાલુ છે. હજુ વરસાદની આગાહી પણ છે. ખેતરોમાં પાણી પણ ભરી ગયા છે. તો હેલો ગાઈઝ, આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હું ગામમાં હવે ખેતરે જઉં શાકભાજી લઈને તમને બતાવી દઉં. જો આ રસ્તો છે, છત્રીમાંથી ઉઢી ને આપણે જઈએ છીએ. આજે પાણી ભરી ગયા છે આપણી અંદર. 2 દિવસની અંદર પાણી કરી નાખ્યો ખેતરોમાં. તમે જુઓ, હજુ તો વરસાદ ચાલુ જ છે, લગાતાર આવે છે રહ્યો. ખેતરમાં અમુક ધોનવાયેલા છે બધાને. જુઓ, હજી તો પાણી ભરા છે. હજી તો જાહેર જો નેળિયામાં થોડા પાણી જાહેર. હજી તમને આગળ બતાવી દઉં તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જો મિત્રો, ખેતરની અંદર પાણી ભરી ગયા છે. જો આખો એક તાર પાણી ભરી ગયું છે. નેળિયામાં પણ પાણી ભરી ગયું છે. હજી તો પાણી કેટલું ભરવાનું હજી તો તમે ખાલી જોયા રહો, તમને બતાવી જ દઉં. રેડી, જોવા પાણી ભરી ગયા છે ખેતરની અંદર. આપણા ખેતરની અંદર પાણી ભરી ગયું છે, તમને બતાવી દઉં. જુઓ, લગાતાર પાણી ભરી ગયું છે ખેતરની અંદર. જારવાયેલી હતી, જારવાઈ જતી રહે. જુઓ, ખેતરની અંદર બધા નેચાળા ખેતર હોય એની અંદર ભરી ગયું છે. સામે ભરી ગયું છે પાણી, બતાવી દઉં. જો આ બાજરીને વધુ આવ્યો નહીં, મોટો થઈ ગઈ છે કારણ કે એને વધુ આવ્યો નહીં. હજી પાણી ભરી, હજુ વરસાદના છોટા ચાલુ જ છે. 24 કલાક કમ્પ્લીટ થઈ ગયા તો વરસાદ ચાલુ જ છે. રાતે રહી ગયો હતો અને પાછો 5 વાગે ચાલુ થયો હતો અને હજુ આખા દિવસનો ચાલુ છે. રાતે 5 વાગે ચાલુ થયો હતો તારનો હજુ વરસાદ ચાલુ છે ને હજુ વરસાદ આવે એવું લાગે છે. હજી તો લગભગ થોડા છોટા આવે રહ્યા. રહી જાય તો સારું, કારણ કે હજુ જમીન સૂકી એટલે પાણી પી જાય. હાલ તો વધુ આવ્યો નહીં, વધારે પડે ના થારું. માપનો આટલો બરાબર છે. પછી હવે 20 દાડા ચેર પડે તો વધુ આવે એવો નહીં. 20 દાડા સુધી જો પાણી ભરી ગયું છે ને, ખેતરની અંદર પાણી ભરી ગયું બધી જગ્યાએ. બરાબર, આપણે વરસાદ રહી ગયો હતો એટલે આપણે ઢોરોને બાજરી વાઢી અને નાખી હતી. આ જો બાજરી વાઢેલી છે ને, અત્યારે આટલી વાઢી છે અને હજુ આપણી જો વરસાદની પલડી છે એટલે થોડીક વાહરે, પણ વાહરે એમ લાગતી નહીં કારણ કે ત્યાં વરસાદ પડ કરે છે એટલે. બરાબર, હજુ બાજરી વાઢીને અને નાસી છે ઢોરોને, પણ હજુ વરસાદ ચાલુ જ છે. બરાબર, જો મિત્રો, જનાવરને અત્યારે વરસાદ ચાલુ છે એટલે ઘણી તકલીફ પડે સરવા માટે, કારણ કે એને દોણા નાખવા જ પડે. વરસાદ ના હોય તો પણ દોણા આપણે નાખવા જ પડે. જો આ દાણા નાખી દીધા છે વરસાદના કારણે. હવારે અમે નાખ્યા હતા અને અત્યારે નાખ્યા છે. જનાવર બધા આવી ગયા છે, ચરે છે રહ્યો, કારણ કે જનાવર અત્યારે વરસાદના પલળીને ઉપર બેઠા હોય ઝાડમાંથી, અને અત્યારે આપણે દોણા નાખીએ તો વરસાદના કારણે એ રહ્યા થોડોક એને પેટ ધરાય એટલે એને દોણા નાખ્યા છે. જો કેટલા જનાવર આવ્યા છે, હજુ પણ જનાવર આવે છે રહ્યો, કારણ કે આપણે 2 ટાઈમ નાખા છે અને તરી પણ નાખ્યા જ છે. રેડી, જોઈ શકો છો તમે. આ ઓલો છે ને, ઓલો ચરે રહ્યો જો. બરાબર, અમે આપણા ઢોરો બાંધેલા છે, એમને પણ હુચલ મેલી દીધું છે. વરસાદ રહી ગયો હતો એટલે હાલ થોડા છોટા ચાલુ છે. વરસાદ રહી ગયો હતો એટલે એમને પણ મૂકી દીધું છે. બરાબર, આ આપણી ઝૂંપડી છે, સામે વિપુલ બેઠો છે. બરાબર, અને આપણે કોરેમોર આ સામે પાણી ભરી ગયું છે ખેતરની અંદર. જુઓ, તમને બતાવી દો. રેડી, તો જુઓ ગાઈઝ, આ જામફળી છે. જામફળ આવી ગયા છે, થોડા નાના, પણ અત્યારે પાકે નહીં કારણ કે શિયાળામાં પાકે. અને વરસાદની હવે જામફળી લીલી થાય, કારણ કે થોડા પત્તા સૂકી ગયા હતા, હવે લીલી સમ થઈ જાય. હવે પગ રહી જામફળી. બરાબર, હમણાં આપણું જબડું છે, જબડું આવડેથી હોય, લેબડી છે, લેબડો છે ને એટલે જબડી ગાયકા વધે છે. લેબડાના ડાળે પોકી ગઈ છે. જો એનું થડ આટલું જાડું થયું છે. બરાબર, તો આપણો વિડીયો આટલો હતો. તો મળીએ નવા વિડીયોમાં. તો ઘણી લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. જય માતાજી, જય રામાપીર, જય દ્વારકાધીશ.